श्री राम, जय जय श्री राम। सुमन देवी द्वारा आयोजित આજના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, અમારા સાથી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી સંદીપભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય એવા શ્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ચેરમેન અને સમૂહ ડેરીના ચેરમેન એવા શ્રી માનસિંહભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક, બળવંતભાઈ પટેલ, ગમનભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, જનતા શુગરના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, નવીનભાઈ પટેલ, અનેક ડાયસ પર બેઠેલા મહાનુભાવો અને સમૂહ ડેરીના આમંત્રણને માન આપીને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો અને દૂધ ઉત્પાદક સૌ ભાઈ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, ડેરી ના હોય તો એની કલ્પના કરો તો શું થાય. પહેલા ગામમાં ક્યારે દૂધ વેચાણ કે દૂધ વેચ્યું આવી કલ્પના કોઈના મનમાં નહોતી. કોઈના ઘરે એની ભેંસ વ્યાય હોય તો એનું દૂધ બાજુના ઘરમાં વાટકી વાર ચાલે, એકબીજાને સાચવી લેવામાં આવે. ગામમાં કોઈના મહેમાન આવે એટલે તરત એમને દૂધ મળી જાય. આજે તો જેના ઘરમાં પશુ છે એને દૂધ ડેરીની ગાડી ગયા પછી જો પૂછો તો એક વાટકી દૂધ મળતું નથી, કેમ કે ડેરી એને પૈસા ચૂકવે છે એટલે બધું જ દૂધ બધા ભરી દે છે. એ પ્રકારનું વાતાવરણ આમાં નિર્માણ થયું છે. ખેતીમાં ખેતીની આવક કે ખેડૂતની આવક ડબલ થવી જોઈએ એવો સંકલ્પ આદરણીય મોદી સાહેબનો છે. પણ ખેતીની ઉપજ તો વધારવાની સાથે સાથે એને આવક વધારવી હોય તો એના માટે પશુપાલન સાથે કરવાથી અને એમાં પણ બહેનો જયારે પશુપાલન કરે છે ત્યારે દૂધની પ્રોડક્ટિવિટી પણ વધે છે અને ઘરમાં પૈસા પણ આવતા થાય છે, બહેનો પણ સક્ષમ થાય છે. અને આજે બનાસકાંઠા જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લામાં તમે જુઓ તો ત્યાં દૂધની ક્રાંતિને કારણે ત્યાં જમીનમાં પાણી નથી, ઓઇલ મિશ્રિત પાણી આવે છે. એના કારણે ખેતી થતી નથી, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઓ નથી, પણ આર્થિક સદ્ધરતા છે. તમે દરેક ઘર જોશો તો એ કદાચ પાકું તમને જોવા મળશે. દરેક ઘરની બહાર સ્કૂટર કે ગાડી તમને જોવા મળશે. એના ઘરમાં ફ્રીજ, ટીવી કે જે જરૂરિયાતો છે એ બધું તમને જોવા મળે. એનું કારણ છે દૂધ સફેદ ક્રાંતિ જે થઈ છે એના કારણે આ શક્ય બન્યું છે. એટલે જ મેં કહ્યું, પહેલો શબ્દ કહ્યો કે કલ્પના કરો કે આ ડેરી ના હોય તો શું થઈ શકે. એનું જીવંત ઉદાહરણ હું પોતે છું. મારી પાસે પણ 700 ભેંસો હતી, 100 ગાય હતી, પણ અમારે દૂધ ભરવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી 50 કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં જવું પડતું હતું. એના કારણે દૂધ પોસાતું નહોતું અને એના કારણે અમારે એ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો. જો ત્યાં પણ આવી સુમુલ જેવી ડેરી હોત તો બંધ કરવાની જરૂર નહીં પડી હોત. અને એટલે સહકારી આગેવાનોને અને પશુપાલકોને પણ મારી વિનંતી છે કે આ ડેરી એ તમારા માટે આર્થિક ઉપાર્જનનું મહત્વનું એક પાસું છે. આ ડેરી જેટલી ફૂલે જેટલી ફાલે એટલો પશુપાલકો એટલા વધુ સદ્ધર થવાના છે.
અને સહકારી આગેવાનોની એ જવાબદારી છે કે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી દૂરંદેશી સાથે એ ડેરીનો વહીવટ કરે અને એના કારણે પશુપાલકોને એનો સીધો ફાયદો મળે એ પ્રયત્ન તમારે કરવાનો છે. એના કારણે પશુપાલકોનો તો ઉદ્ધાર થશે જ, એના કારણે ગુજરાતનો વિકાસ થશે, એના કારણે દેશનો વિકાસ થવાનો છે. બહુ વર્ષો પહેલા ત્યારે સ્ટાર ટીવી નામે જયારે એક ચેનલ ચાલતી હતી એની ઉપર એક ડિબેટ કરવામાં આવી હતી. એ ડિબેટની અંદર ખૂબ મોટા મોટા મહાનુભાવો જોડાયા હતા. એ ડિબેટની અંદર 4-5 મુદ્દા હતા: રાજકારણ, ધર્મકારણ, અર્થકારણ, અલગ અલગ વિષયો ઉપરની ડિબેટમાં આખા દેશમાંથી ફક્ત 8 લોકો સિલેક્ટ થયા હતા. આ ડિબેટ જયારે ફાઇનલમાં પહોંચી ત્યારે 2 જ લોકો હતા. એક યુપીના હતા કે જે કર્ણાટક ગવર્મેન્ટમાં અધિકારી હતા, પછી રાજસ્થાન સરકારમાં ગયા, પછી દિલ્હી સેટલ થયા. અને બીજા હતા આપણા અહીંયા એડવોકેટ, ભારતીય જનતા પાર્ટીના હમણાં કાર્યકર્તા અને હાઈકોર્ટના એડવોકેટ છે નાણાવટી, એ પોતે હતા, એ સિનિયર નાણાવટીના દીકરો. આ 2 જણા એમાં ફાઇનલમાં હતા. હું એ ડિબેટ ધ્યાનથી જોતો હતો. એની અંદર ફાઇનલની અંદર ઓબ્ઝર્વર તરીકે કોણ આવ્યો તમને નામ કહું. પેલું નામ હતું અબ્દુલ કલામ સાહેબનું, પણ ત્યારે રાષ્ટ્રપતિ નહોતા. પણ અબ્દુલ કલામ સાહેબ પોતે આવ્યા હતા. અરુણ જેટલી હતા, સુષ્મા સ્વરાજ હતા, અમરસિંહ જે સમાજવાદી પાર્ટીના એ હતા. એવા મહાનુભાવો બધા કાર્યક્રમમાં ફાઇનલમાં આવ્યા હતા. અબ્દુલ કલામ સાહેબે ફાઇનલમાં છેલ્લો પ્રશ્ન ખૂબ ડિબેટમાં ચાલી, કોઈથી ઓછું આવતું નહોતું અને ફાઇનલનો નિર્ણય કર્યો. ત્યારે અબ્દુલ કલામ સાહેબે પહેલો પ્રશ્ન કર્યો કે જે ગુજરાતના એડવોકેટ નાણાવટીને કહ્યું કે તમને આમાં તમે વિજય થાવ તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળવાનું છે, તમે આ પૈસાનું શું કરશો? ત્યારે નાણાવટીએ જવાબ આપ્યો કે હું આઈઆઈટીમાં આ 50 લાખ રૂપિયા દાન કરીશ અને એના કારણે જે વિદ્યાર્થીઓને ફાયદો થશે. એ જ સવાલ એમણે જે યુપીના અધિકારી હતા, પૂર્વ અધિકારી, એમને પૂછ્યો. એમને કહ્યું કે મારે યુપીમાં મારા ગામમાં મારી પાસે જમીન છે, એમાંથી હું 5 વીઘા જમીન અલગ કરીશ અને આ પૈસામાંથી ત્યાં હું પશુ લઈશ. મારા ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 પશુ એ લોકોને બેંક લોન સાથે અપાવીશ. આ બધાનું દૂધ ભેગું કરીશ અને એની વેચાણની વ્યવસ્થા કરીશ અને એમાંથી જે પૈસા આવશે એમાંથી પશુપાલકોને જે ખર્ચ થયો હશે, એને જે નિરણ માટે મદદ કરી હશે અને બીજો જે કઈ ચારા માટે મદદ કરી હશે, એ બધો ખર્ચો બાદ કરીને બાકીના પૈસા હું એના માટે આપીશ. અને એમણે સાથે સાથે કહ્યું, ત્યારે કલામ સાહેબ પૂછ્યું કે આવું કરવાથી શું ફાયદો થાય? એમને કહ્યું કે આ દેશનો વિકાસ કરવો હોય તો પહેલા ગામોનો વિકાસ કરવો પડે, ગામોને સદ્ધર કરવું પડે. આ એક જવાબને કારણે એને 50 લાખનું પહેલું ઇનામ એ અધિકારીને મળ્યું હતું. ત્યારે મેં જેટલી સાહેબ મને મળ્યા હતા ત્યારે મેં એમને એકવાર કહ્યું હતું કે સાહેબ મારી પાસે પણ 800 પશુ છે અને અમારા દક્ષિણ ગુજરાતમાં તો દરેક ઘરે ઘરે પશુપાલકો છે. એના જ કારણે જે ગુજરાતની સમૃદ્ધિમાં જે ઝડપથી વિકાસ થાય છે એનું કારણ સહકાર છે. હમણાં અમે જયારે ગાડીમાં આવતા હતા ત્યારે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જગદીશભાઈ મંત્રીશ્રીને કહ્યું કે સરકારનું જે બજેટ છે એટલું જ મોટું બજેટ સહકારનું છે. પણ મેં ત્યારે એક ટકોર કરી હતી કે સરકાર જેટલા લોકોને નોકરી આપે છે ને એના કરતા વધુ લોકોને આર્થિક ઉપાર્જનમાં કે નોકરીમાં કોઈ મદદ કરતું હોય તો આ સહકારી ક્ષેત્ર છે. હું તો અધ્યક્ષ બન્યો અને જવાબદારી હતી ઇલેક્શન લડવાની, જીતવાની. તમારા બધાના સાથ સહકાર સાથે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શક્યા. મોદી સાહેબનું નેતૃત્વ હતું, મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું, કાર્યકર્તાનો ઉત્સાહ હતો અને તમારા બધા આગેવાનોનો સપોર્ટ હતો. એના કારણે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. પહેલું કામ કર્યું
કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો અને કારણે જે પરિણામ આવ્યું કે 16 માંથી 15, કોઈને ગયા 16, કોઈને 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા. કોંગ્રેસ તો લગભગ એમાં નામશેષ થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે. આપણે લગભગ 371 જે મોટી સંસ્થાઓ છે, મુખ્ય સંસ્થાઓ છે, તમને ખબર જ છે કે બધી જ સુગર ફેક્ટરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. બધી ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી હોય, ખેતી બેંક હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. લગભગ 350 થી વધુ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. હજુ સુધી આપણે કોઈ ઇલેક્શન હાર્યા નથી. બાકીના જે ઇલેક્શનો બાકી છે એને ઇલેક્શનની તારીખ આવશે ત્યારે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની જીત એમાં પણ નિશ્ચિત છે. આટલો મોટો જયારે લોકોનો સહકાર મળ્યો હોય ત્યારે સહકારી સંસ્થાઓએ વિકાસ પણ કરવો પડે, એમને જે મળ્યું છે એને વધારવું પડે અને એના જ ભાગરૂપે આજે આપણા આદરણીય ચેરમેન શ્રી માનસિંહભાઈ